આ દ્રશ્યો જોઈને તમને થતું હશે કે આ કોઈ મેટ્રો શહેર હશે, પરંતુ આ કોઈ શહેર નહીં પણ ગુજરાતનું ગામડું છે। જી હા, વર્ષો પહેલા આ ગામની કોઈ ઓળખ નહોતી, પરંતુ આજે શહેરને પણ ટક્કર મારે એવી સુવિધાથી સજ્જ આ ગામ છે તે ગોલ્ડન વિલેજ તરીકે ઓળખાય છે। સંસદ ભવનથી લઈને અદ્યતન સ્મારકો, ઇન્ડિયા ગેટ, એસી બસ સ્ટેન્ડ અને સીસીટીવી જેવી તમામ સુવિધાઓથી આ ગામ છે તે સજ્જ છે। દીકરીઓ જ્યારે વિદાય થાય ત્યારે તેના થાપા વર્ષો સુધી યાદગીરી રૂપે સચવાય એના માટે લાડલી ભવન છે। ગોલ્ડન રંગના રંગે રંગાયેલા આ ગામને જોવા દૂર દૂરથી પ્રવાસીઓ પણ આવે છે। નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને અમરેલી જિલ્લામાં આવેલા આ અનોખા ગામની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। આજના સમયમાં મોટા ભાગે યુવાનો ગામડું છોડીને શહેર તરફ ડગ માંડતા જોવા મળે છે, પરંતુ જો ગામડામાં તમામ સુવિધા હોય તો લોકો ગામડું છોડીને ક્યારેય શહેરમાં જવાનું પણ નથી વિચારતા। જે આ સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે, પણ અમરેલી જિલ્લામાં આવેલા આ ગામમાં મેટ્રો શહેરથી પણ વધારે સુવિધાઓ છે। માત્ર 200 ખોડાની વસ્તી ધરાવતા આ ગામમાં તમામ ગલીઓમાં પાકા રસ્તા જોવા મળે છે। આ સિવાય ગામમાં ઇન્ડિયા ગેટ, અમર જવાન વગેરે રાષ્ટ્રભાવના કેળવતા સ્મારકો પણ આવેલા છે। આ સિવાય આધુનિક ડ્રેનેજ સિસ્ટમ છે। પ્રાથમિક શાળા પણ એવી કે જે ગામની શોભા વધારે। એટલું જ નહીં, આખા ગામમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। એસી બસ સ્ટેન્ડ છે કે જે શહેરમાં પણ નથી જોવા મળતું। ગોલ્ડન રંગમાં રંગાયેલું આ ગામ આજે અમરેલી જિલ્લાની ઓળખ સમૂહ બની ગયું છે। અમે વાત કરી રહ્યા છીએ બગસરાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલા રફાળા ગામની। માત્ર 1000ની વસ્તી ધરાવતા આ ગામની વર્ષો પહેલા કોઈ ઓળખ નહોતું અને કોઈ ઓળખતા પણ નહોતા, પરંતુ સુરતમાં રહેતા ઉદ્યોગપતિના એક વિચારે વતનની છે તે કાયાપલટ કરી દીધી। રફાળાના વતની અને હાલમાં સુરતમાં ઉદ્યોગ ધંધો ધરાવતા સૌજીભાઈ અને અન્ય ગામના લોકોના સંયુક્ત પ્રયાસથી ગામને નવી ઓળખ મળી છે। આપને જણાવી દઈએ કે હાલમાં સૌજીભાઈ સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને અન્ય ધંધાઓ સાથે સંકળાયેલા છે। સૌજીભાઈ એક વખત ગાંધીનગરમાં પરિવારના કોઈ બાળકના એડમિશન માટે સ્કૂલમાં ગયા હતા। તે સમયે શાળા સંચાલકે તેમના ગામનું નામ સાંભળી એવું પૂછ્યું કે રફાળા ગામ ક્યાં આવ્યું છે। આ સાંભળતા જ સૌજીભાઈએ મનોમન નક્કી કરી લીધું કે મારું ગામ ક્યાં આવ્યું છે એ કોઈને પૂછવું ન પડે એવી મારા ગામની ઓળખ ઊભી કરવી છે, અને આ સંકલ્પથી જ ગોલ્ડન વિલેજના છે તે બીજ રોપાય છે। આ ગામમાં જ્યાં તમારી નજર પડશે ત્યાં પાકા રસ્તા જ જોવા મળશે, અને એ પણ સ્વચ્છ રસ્તાઓ। ઇન્ડિયા ગેટ, અમર જવાન વગેરે રાષ્ટ્રભાવના કેળવતા સ્મારકો પણ આવેલા છે, જેથી નાની ઉંમરથી જ બાળકોમાં છે તે રાષ્ટ્રભાવના વિકસે। આધુનિક ડ્રેનેજ સિસ્ટમ, ગામ આખામાં સીસીટીવી કેમેરા અને એર કન્ડિશન બસ સ્ટેન્ડ જેવી અદ્યતન સુવિધાઓ અહીંયા ઊભી કરાઈ છે। એટલું જ નહીં, આખા ગામની તમામ બજારો અને તમામ ઘરની દિવાલોને ગોલ્ડન રંગથી રંગવામાં આવી છે। તમારી જ્યાં નજર જશે ત્યાં તમને માત્ર ગોલ્ડન કલર જ નજરે પડશે। આખું ગામ જાણે સોનાના રંગમાં રંગાઈ ગયું હોય। આધુનિક સુવિધા સભર આ ગ્રામ પંચાયતને સંસદ ભવનનું નામ આપવામાં આવ્યું છે। ગામમાં તમામ સુવિધાઓ છે અને ગામના લોકો છે એ પણ કાળજીથી સ્વચ્છતાનું પણ જતન કરે છે। સરપંચ અને તેમની સમગ્ર ટીમ છે એ પણ સ્વચ્છતા માટે ખાસ તકેદારી રાખે છે। રફાળા ગામમાં આવેલા 7 ગેટ ગામની શોભા વધારી રહ્યા છે। આ તમામ ગેટ છે તેને અલગ અલગ નામ પણ આપવામાં આવ્યા છે। અહીં ગામની દરેક ગલીઓ અને શેરીમાં બ્લોકના રસ્તાઓ છે। તમને જાણીને આશ્ચર્ય થશે, પણ રફાળા ગામનું સ્મશાન પણ એટલું સુંદર રીતે બનાવવામાં આવ્યું છે કે આજે તે ફરવાલાયક સ્થળ બની ગયું છે। આ સિવાય ગામમાં છે તે પ્રાથમિક શાળા, આંગણવાડી એ પણ ખૂબ જ આધુનિક રીતે બનાવવામાં આવી છે। રફાળા ગામમાંથી પરણીને સાસરે ગયેલી દીકરીઓની યાદમાં શાનદાર લાડલી ભવન પણ બનાવવામાં આવ્યું છે। આજે વર્ષો પછી પણ દીકરીઓના હાથના થાપાઓ અને તસવીરોની સ્મૃતિ આજે પણ લાડલી ભવનમાં અકબંધ છે, અને કદાચ આ ગુજરાતનું પહેલું લાડલી ભવન હશે। ગોલ્ડન વિલેજને લઈને સૌજીભાઈનું કહેવું છે કે મારા પિતા કહેતા કે ગામ માટે કંઈક કરજે। તેઓ 20 વર્ષ સુધી આ ગામમાં સરપંચ તરીકે રહ્યા હતા, ત્યારે સુરતમાં રહીને વતનનું ઋણ ન ભૂલનાર સૌજીભાઈ અનેક લોકો માટે પ્રેરણારૂપ છે। આ સિવાય સુરતથી 35 કિલોમીટરના અંતરે બારડોલી નજીક આવેલું બાબેન ગામ છે એ પણ વિદેશને પણ ઝાંખું પાડે એવું સ્માર્ટ વિલેજ છે। વર્ષો પહેલા છેવાડાના આ ગામમાં કોઈ સુવિધા નહોતી, પરંતુ આજે શહેરી સુવિધા અને ગ્રામીણ જીવનનો અદ્ભુત સંગમ એવું બાબેન ગામ આજે દેશનું સૌથી સ્માર્ટ વિલેજ છે। શહેર જેવી અદ્યતન દરેક સુવિધા અહીંયા તમને જોવા મળશે। અહીંની શિક્ષણ પદ્ધતિ એટલી સારી છે કે કોલેજો અને શાળાઓમાં આસપાસના શહેરના વિદ્યાર્થી પણ ગામડે અભ્યાસ કરવા માટે આવે છે।
એટલું જ નહીં, બાબેન ગામમાં એશિયાનું સૌથી મોટું ખાંડનું કારખાનું પણ આવેલું છે. આ ગામ માત્ર ને માત્ર લોક ભાગીદારીના બળે ઊભું થયું છે. સમય સાથે આજે લોકો ખેતી છોડીને શહેરીકરણ તરફ વળ્યા છે, પરંતુ જો ગામડામાં આવી તમામ સુવિધાઓ મળી રહે તો ચોક્કસથી લોકો ગામડામાં રહેવાનું પસંદ કરે. આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.